હે ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. તમારા બધાનું સ્વાગત છે ફરીથી એકવાર મારા ન્યૂ બ્લોગમાં. તો આજે છે 23 તારીખ. મારા મોટા બાપુના છોકરાના જે ગરબા છે. કાલે ઘરે પ્રસંગ છે અને પછી પરમ દિવસે લગ્ન છે. તો અત્યારે તો અમે જઈ રહ્યો છું ગાડી રિપેર કરાવવા માટે. થોડી ગાડી બગડી છે તો એને રિપેર કરાવીએ, પછી રાત્રે ગરબા છે. તો બના રહેજો આ વ્લોગમાં. વ્લોગ જોજો, સારો લાગે તો લાઈક કરજો. આ છે અમારી સોસાયટી. અને આ છે અમારી ગાડીમાં કશું એટલે બગડી નથી. એટલે કે આ થોડીક ડેન્ટિંગ પેન્ટિંગનું કામ કરાવ્યું હતું મેં અહીંયા. તો થોડુંક ગમ ઉતર્યું છે એનું પેન્ટનું, તો એ સરખું કરાવવા જવાનું છે. બાકી અમારી ગાડી બગડી તો નથી. જો ગુજ બ્લોક્સ. પહેલાં તો અત્યારે અમે જઈ રહ્યા છીએ થોડી દાઢી કરાવવા, કારણ કે સાંજે ગરબા છે. તો દાઢી મારા ભાઈને વાળ કપાવવાના છે. તો થઈ જઈશું, ગાડીમાં ગેસ પુરાઈશું અને પછી જઈશું એ કામ કરાવવા. અત્યારે અમે નીકળી ગયા છે. આ મંદિર છે પશુપતિનાથ મહાદેવ. આ મેઇન રોડ એરપોર્ટ વાળો. ટ્રાફિક જોઈ લો ખાલી ગાઈસ. અમારો એરપોર્ટ સર્કલ. તો ગાઈસ, તમે આ સર્કલ ઓળખતા હશો. અહીંયા છે LNT સર્કલ. હવે અમે અહીંયા રાત્રિ બજાર થઈને જઈશું નિઝામ. આ છે રાત્રિ બજારનો પાછળ વાળો રોડ. અહીંયાથી અમે અભિલાષા થઈને જઈશું નિઝામપુરા A1 હેર આર્ટમાં. Radio hums a tune I can't name. Crooked smiles, crashing waves, no shame. Flip my phone, toss it in my bag. તો ગાઈઝ, અત્યારે અમે આવ્યા છે નિઝામપુરાના ગેસ સ્ટેશન પર, જ્યાં મારે ગાડીમાં ગેસ પુરાવવો પડશે, કારણ કે સાંજે જવાનું છે. અત્યારે આવ્યા છે અમે વડોદરા ગેસ પર. લાઈન છે થોડી, ગેસ પુરાવી લઈએ. ગેસ પુરાવીને પછી સલૂનવાળાને ત્યાં, એટલે કે હેરવાળાને ત્યાં જઈએ. પછી જઈએ ગાડી રિપેર કરાવવા, પછી જઈએ ઘરે. પછી સાંજે અમે નીકળવાના છીએ ગરબા માટે. તો જોતા રહેજો વ્લોગ. A few moments later. ગાઈસ, તો અત્યારે અમે આવી ગયા છે બિયર્ડ કરાવીને. જુઓ તમે કેવી લાગે છે બિયર્ડ. અને આ ભાઈ વાળ કપાયા છે. અહીંયા A1માં ગયા હતા. અહીંયા A1 હેર આર્ટ લખ્યું છે ને ત્યાં ગયા હતા અમે. હવે અમે અત્યારે જઈએ છીએ આ ગાડી સરખી પેલું કરાવી દઈએ પેઇન્ટિંગ વાળું, પછી જઈએ ઘરે. બન્યા રહેજો. તો ગાઈસ, અત્યારે અમે આવી ગયા છે ગેરેજ પર. ગાડી આવી રહી. આ ગેરેજ છે કબીર મોટર્સ. આ મારા ફ્રેન્ડનું જ ગેરેજ છે. ત્યાં જ અમે બધું મારી ગાડીનું કામ, સર્વિસ બધું હવે ત્યાં જ કરાવું છું. જોઈ લો, કબીર મોટર્સ. હાઈવે આગળ જ છે વેમાલી. તમારે બી કોઈ ગાડી સર્વિસ કરાવીએ તો તમે અહીં આવી શકો છો. બધી જ ગાડી સર્વિસ કરાવી. A few moments later. તો ગાઈસ, અત્યારે અમે આવ્યા છે સિટી માંડવીમાં. હવે થોડો સામાન લેવાનો હતો. લગનની શોપિંગ કરવા માટે આવ્યા છે. ગાઈઝ, આ છે ઋત્વિક. એ અત્યારે નોકરીથી આવી રહ્યો છે. જો હોસ્ટર છે. મને કહે છે મારા જેવી લેયર છે. ગાઈઝ, આ છે લાલી. હે, આનું નામ છે લાલી. આનું નામ છે ઋત્વિક. મારા ફોઈફુઆ બી આવ્યા છે. અંદર બેઠા છે ફોઈફુઆ. A few hours later. તો ગાઈસ, પાછા અમે આવી ગયા છે ગાડીમાં. ગરબામાં જવા માટે તૈયાર થઈ ગયા છે. જોઈ લો મારું લુક. જોઈ લો. આ નીલમ. હવે અમે જઈએ છીએ કોયલી. ગરબા છે ત્યાં.
તો ગાઈસ અત્યારે અમે આવ્યા હતા અહીંયા કુર્તા ફેક્ટરીમાં. જો કુર્તા ફેક્ટરી અને રીલ્સ બહુ વાયરલ થતી છે તો થોડાક ડબ્બા લીધા છે. અમારી સિસ્ટરના મેરેજના બધું શોપિંગ કરી રહ્યા છે. હવે અમે જઈ રહ્યા છે અમારા ગરબા ફંક્શનમાં. જે મારા મોટા બાપુના છોકરો છે એમના ત્યાં ગરબાનું ફંક્શન છે. કાલે ઘરમાં બધું પ્રસંગ છે ને પછી મેરેજ છે. તો ચલો જઈએ. તો ફ્રેન્ડ અમે આવી ગયા છે ગરબામાં. જ્યાં ગરબા છે હોલમાં આવી ગયા છે. અમારા ભાઈ જબ્બો પહેરી ગયો છે અને આ રીતનું કંઈ છે. મને લાગે છે પહેલાં ડાન્સ હશે અને પછી ગરબા હશે. મામા આવું છે. ખીચડી કઢી, મકાઈનો રોટલો, સેવ ટામેટા, રીંગણાનું ભરતું ને સુખડી છે. ગરબા ચાલુ થઈ ગયા છે. તો ગાઈસ અમે ગરબા રમ્યા છે થોડા. કેવું લાગ્યું ગરબા રમ્યા? તો ગાઈઝ અમારો કાર્યક્રમ અહીંયા જ પતે છે. હવે અમે ઘરે જઈએ છીએ. તો કાલે સવારે બીજો થોડો ફંક્શન છે જે લગ્નની પૂજા હોય એ છે. તો મળીએ હવે કાલે નવા વ્લોગની સાથે કાલે સવારે. તો અત્યારે બધા સૂઈ જાઓ. બાય બાય. જય શ્રી કૃષ્ણ. ગુડ નાઇટ.